વિડીયોમાં વાત કરીશું દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા મોરબી જિલ્લાના વાંકાનેરની. પ્રાકૃતિક વાતાવરણ અને વન્ય સંપદાથી સભર વાંકાનેર તાલુકો મોરબી જિલ્લાનું વડુમથક પણ કહેવાય છે. વાંકાનેર તાલુકામાં આવેલું રામપરા વન્યપ્રાણી અભયારણ્ય 100થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ, 20થી વધુ જાતના સસ્તન પ્રાણીઓ અને 150થી વધુ જાતના પક્ષીઓનું નિવાસસ્થાન છે. વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભયારણ્ય આજે અનેક પ્રજાતિના વન્યજીવો માટે સુરક્ષિત નંદનવન સમાન બની ગયું છે. ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી આ અભયારણ્ય ખીલી ઉઠે છે. 15 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું મોરબી શહેરથી 50 કિલોમીટર અને વાંકાનેરથી 16 કિલોમીટર દૂર આવેલું આ અભયારણ્ય સિંહો માટે જીન પૂલ સેન્ટર અને ચિત્તલ, સાંભર તથા ચિંકારા માટે બ્રીડિંગ સેન્ટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. जो रामपरा वन्य प्राणी अभ्यारण्य है ये वांकानेर तालुका में स्थित है और 1500 हेक्टेयर जैसा विस्तार है. रामपरा वन्य प्राणी अभ्यारण्य में एक बहुत ही खास कार्यक्रम भी चलता है जो सक्करबाग जो जूनागढ़ डायरेक्टर के अंडर चलता है, जो जीन पूल पॉपुलेशन को मेंटेन करने का एक कार्यक्रम है. इस पूरे विस्तार के लायंस को लेकर एक जेनेटिक डाइवर्सिटी मेंटेन करने के लिए यहाँ पर एक प्रोग्राम चलता है. उस प्रोग्राम के अंतर्गत अभी हाल में हमारे पास में 12 लायंस हैं. इसके अलावा यहाँ पे चीतल, सांबर का भी ब्रीडिंग सेंटर है. અભયારણ્યમાં સિંહ, દીપડા, શિયાળ, વરુ, ઝરખ, ચિંકારા, જંગલી ભૂંડ, શિયાળ, નીલગાય અને સસલા સહિત 20થી વધુ જાતના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત અજગર, કોબરા, વાઇપર, ધામણ અને કાચીડા જેવા 15થી વધુ જાતના સરીસૃપો પણ અહીં જોવા મળે છે. વન્ય પ્રાણીઓ અને પંખીઓના ખોરાક તથા છાયા માટે ફળો આપતા વિવિધ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. અહીં 20થી વધુ પ્રાણીઓ અને 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સાથે 400 જેટલી દુર્લભ ઔષધિઓનો અમૂલ્ય ખજાનો પણ છે. સરીસૃપોમાં અજગર, કોબરા, વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા જેવા 15થી વધુ પ્રકારો જોવા મળે છે. રામપરા અભયારણ્યને વર્ષ 2008માં સિંહના જીન પૂલ વસ્તી માટે પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રોજેક્ટ હેઠળ 12 સિંહ માટે 6 મોટા એન્ક્લોઝર ઉપલબ્ધ છે. ચિત્તલના બ્રીડિંગ માટે પણ તેમના એન્ક્લોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓના ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, અટેન્ડન્ટ અને પશુઓની હેરફેર માટે વાહન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. और जिससे कि आने वाले समय में यहाँ पे जो 150 से ज़्यादा पक्षियों की प्रजातियाँ हैं, 20-25 से ज़्यादा सस्तन प्राणियों की प्रजातियाँ हैं, तो ये सभी जो प्रजातियाँ हैं इनके अनुरूप यहाँ का रहठान जो है वो सुधर के उस विस्तार को सतत एक इम्प्रूवमेंट होता रहे, यही हमारा पूरा सेवा के दरमियान कार्यक्रम रहता है. અહીં વસતા પ્રાણીઓ માટે દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂમ અને દેખરેખ માટે વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે અને તેમના કુદરતી તેમજ કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ અભયારણ્ય જાહેર જનતાની અવરજવર માટે પ્રતિબંધિત છે. આ જમીન અગાઉ વાંકાનેર રાજવીની માલિકીની હતી. તમામ જીવો માટે પીવાના પાણીની કુદરતી અને કૃત્રિમ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અભયારણ્યની ફરતે 31.08 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ડિસેમ્બર 2017થી ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા વન્યજીવો માટે આધુનિક હોસ્પિટલ, પક્ષીઓ માટે ફળદ્રુપ વૃક્ષો અને પાણી માટે વિશેષ તળાવોની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓને કારણે રામપરા અભયારણ્ય આજે પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર બન્યું છે.